આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા ઇન્ડસ્ટ્રીઝ હોય ને ઇન્ડસ્ટ્રી હા મને ખ્યાલ છે નહીં તો. હા એટલે અહીંયા કણે આપણે સેટ બનાવ્યો જગ્યા લઈને. કેટલા વાર ના 172 વારનો એક સેટ છે. 72 વારનો એક સેટ એમ ને? હા એટલે એવા બે છે. અને એનું 20,000 ભાડું આવે છે એમ? હા તો સારું કહેવાય. માલિકીના છે? હા મારા પોતાના જ છે. દસ્તાવેજ વાળા? ટાઇટલ હો. તો સારું કહેવાય લ્યો. ના ના સરસ કહેવાય, કાંઈ વાંધો નહીં. છોકરો તો એક જ છે ને તમારા, પછી ક્યાં મૂકવું? બરાબર. દીકરીઓ ઘરે બારે વહી જાય પછી તારા છોકરાનું જ રહેવાનું છે ને બધું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. બોલો સાહેબ. હા હાલો આપણે મેળવી દઈએ, બરાબર ને? હા હું થોડો કામમાં હતો, સમજ્યા? કાંઈ વાંધો નહીં આપણે. એટલે મેં કીધું થોડી વાર પછી રિંગ કરી નિરાતે વાત થાય આપડી, બરાબર ને? હા હવે તમારો વોટ્સએપ નંબર લખાવો. 95 100 પૂરા 95 100 પૂરા 64 69 એક મિનિટ હો. 64 69 આવી તો ગયું હો. તમે તો આમાં કઈક મોકલ્યું છે આપણને. શું મોકલ્યું છે? બાયોડેટા છે. કાંઈ વાંધો નહીં. નામ લખાવો. ભરતભાઈ વાઘેલા મારું નામ છે. ભરતભાઈ વાઘે. ગામ કયું? ગામ રાજકોટ જ. રાજકોટ, બરાબર. કામ શું કરો છો? હું બનાવીને વેચું છું, બાંધકામનું કરું છું. હું બનાવી લેજો. મકાન અથવા તો એપાર્ટમેન્ટ બનાવી, શેડ બનાવી, જે અનુકૂળ આવે એ પછી કરતા હોય. બિલ્ડર લાઈન એમ ને? હા બિલ્ડર લાઈન કહું. અને આપણે બાબાનું છે કરવાનું. હા બાબાનું કરવાનું છે ને? તો આમાં તમે તમારું નામ લખાવ્યું, છોકરાનું લખાવ્યું? મારું છે એટલે છોકરાનું લખવાનું છે. લખી નાખો. તમારું નામ ક્યાં મેં પૂછ્યું તું? કાંઈ બિલ્ડર લાઈન માં કેટલા કમાવશો એ કયો હવે? બિલ્ડર લાઈન માં એમાં એવું છે, જો તાત્કાલિક વેચાવે જાય તો 20-25 લાખ રૂપિયા મળે. નાનો એવો પ્રોજેક્ટ કર્યો હોય એમાં. એટલે વર્ષે? ના એમાં નક્કી ન હોય સાહેબ, જયારે વેચે ત્યારે. એમ વર્ષે કેટલા મળે આપણે અંદાજિત કયો? એટલે વર્ષે એમ સમજો ને 20-25 જેવું મળે. 20-25 જેવું મળી જાય એમ ને? બરાબર. તો સારું કેવાય. એટલે મારે છે ને બાબાનું છે એટલે એના વિશે બધી માહિતી માંગો તમે? હા પણ બાબાનું જ પૂછ્યું. બાબાની કેટલી શું કરે છે બાબો? બાબો છે ને આપણે પીયુસી સેન્ટર છે પાડ રોડ ઉપર. પીયુસી સેન્ટર માં કામ કરે છે એમ ને? કામ નહીં, આપણે પોતાનું જ છે, છોકરાનું જ. અચ્છા, એનું પોતાનું છે? હા. એમાં કેટલું કમાય છે? એમાં 80-90 હજાર લાખ રૂપિયા નક્કી ન હોય. હવાની આસપાસ હોત થઈ જાય. મહિને? હા મહિને. 1 લાખ લખીએ આપણે, બરાબર ને? હા 80-90 લખજો ને. મોમાં બાયોડેટા એટલા જ ઓછા લખ્યા છે. હા કાંઈ વાંધો નહીં. 90,000 હાલો, એમાં આપણે શું વાંધો છે? હા બરાબર ને? હા 90,000 મહિને કમાય એમ ને? હા. ભણ્યો છે કેટલું? એને કર્યું છે આઈટીઆઈ, આપણે કોપા કે ને આઈટીઆઈ ઓપરેટિવ આવે એમાં. ઓપરેટિવ. હા કોપા. હા કોપા એટલે કોમ્પ્યુટર ઓપરેટર એમ. અચ્છા, કોપા એમ ને? હા આઈટીઆઈ નું કર્યું છે. હા બરાબર. ઉંમર કેટલી છે એની? 31 પૂરી થઈ ગઈ, 32 હાલે છે. 31 બરાબર. લગ્ન કર્યા હતા અગાઉ? નહીં ક્યાંય નથી કર્યા. કેમ 31 વર્ષ સુધી રાહ જોઈ? ભણેલો છોકરો ધંધો કરતો હતો. એમાં એવું છે, ત્યારે આપણી પાસે એને જે ટૂંકમાં એવો ધંધો નતો કે આપણે દર્શાવી હતી. એવું હતું? હા એટલે હવે એ બધું મારે 6-8 મહિનાથી પાટે ચડ્યું છે એને. હે? હા. મકાન ઘરના છે?
ઘરનો ફ્લેટ છે સાહેબ, 3 બેડ હોલ કિચન નો, સારી સોસાયટીમાં. હે હા, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અત્યારે 4 સભ્ય છે, 2 માણસ અમે ને આ દીકરો ને એક દીકરી છે એના નાની. હે હમ એક તમે કમાવો છો ને છોકરો કમાય છે એમ ને? હા, 2 એમ તો સારું કહેવાય. મારે સારી સોસાયટીમાં છે ફ્લેટ સાહેબ, અને મારે 80 લાખ નો ફ્લેટ છે. બાળકો કેટલા છે? બાળકો ને હા આ બાબો છે ને એ સૌથી મોટો છે, એમ અને એ એક જ છે, અને એનાથી 2 નાની દીકરીઓ છે, પણ એક આનાથી નાની છે ને, છોકરાથી નાની સાસરે છે, એમ અને એક હતી લગ્ન કરવાના છે, 20મું હાલે એનું. બરાબર, એક દીકરી. હા બરાબર બરાબર. કઈ જ્ઞાતિમાં છો? ગુર્જર છત્રી કડિયા આવે, આપણે ગામડામાં કડિયા ગુંબર કહેતા ને. હા 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 એ ઠીક ઠીક. તો હવે આપણે કઈ જ્ઞાતિમાં ગણતરી? જ્ઞાતિમાં તો એમ સમજો ને, આપણે જે દરજી આવે, અમારા કડિયા આવે, પટેલ હોય, નબળું ઘર હોય તો હાલે હાવ. હે હા હા, હું આપણે સપોર્ટ કરશું એવું હોય છે તો. હે કોળી હાલે? કોળી? હા ઈ હાલે. કોળી હાલે, બરાબર છે. અને પ્રજાપતિ હાલે? પણ છૂટું થયેલું ને એવું હોય ને, હા અથવા તો કોઈ બિચારી રંડણી હોય છોકરીઓ, હા હા ઈ હાલે. બાળકો વાળો નહીં. હે બરાબર બરાબર. એમને આવું કેમ છૂટાછેડા વિધવા હોય તો હાલે એમ ને? હા ઈ હાલે. બરાબર બરાબર. હવે સાહેબ આમ જો એટલે 30-32 વર્ષ એટલે હા, ઉંમર ઇનફ થોડી થઈ ઘટી ગઈ ને. ગયા. હા, એટલે પછી આપણે સ્વીકારી લેવું પડે. વાત સાચી. તો અને કોઈ પછી આ દલિત ને દેવી પૂજક ઈ હાલે? ના, એ ના પડે કદાચ. હા, એટલે જોયું, સ્વીકારી અમુક વસ્તુ સ્વીકારાય, અમુક નો સ્વીકારાય એમ. હા બરાબર ને? હા, એનું કારણ શું આમ દલિત ને દેવી પૂજક નું હાલનું કારણ? કાંઈ ખબર નહીં, હવે હું તો માનતો નથી એમાં હાલે. હે આ તો બધું ભગવાને તો એમને જ મોકલ્યા હતા, ક્યાં શીખાવાની મોકલ્યા હતા આમાં કે હાલો હા, આ. એટલે હું એ તો કઉ છું. બરાબર ને? હમ સારું લ્યો. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં તો મેલી દેવું. બરાબર. અને ગામડે અમારે જમીન હતી ને સાહેબ, હા એનું અત્યારે બિન ખેતી કરી નાખ્યું છે. હે હા, એટલે એ બધું પ્લોટિંગ ને બધું પડ્યું છે, હજી 12,500 વાર જગ્યા પડી છે. હે અને સાપર વેરાવળમાં મારે શેડ છે. એમ 2 શેડ ભાડે આપ્યા હા છે. ત્યાં મોટા શેડ છે, એટલે 20,000 રૂપિયા ભાડું આવે. એટલે શેડ છે તમારે શાપરમાં, પેલી જીઆઈડીસી માં? હા, ઇન્ડસ્ટ્રીઝ હોય ને. ઇન્ડસ્ટ્રી હા, મને ખ્યાલ છે નહીં તો. હા, એટલે અહીંયા કણે આપણે સેટ બનાવ્યો જગ્યા લઈને. કેટલા વાર ના? 172 વાર નો એક સેટ છે. 72 વાર નો એક સેટ એમ ને? હા, એટલે એવા 2 છે. અને એનું 20,000 ભાડું આવે છે એમ? હા તો સારું કહેવાય. માલિકી ના છે? હા, મારા પોતાના જ છે. દસ્તાવેજ વાળા? ટાઇટલ હો. તો સારું કહેવાય લ્યો. ના ના, સરસ કહેવાય. કાંઈ વાંધો નહીં. છોકરો તો એક જ છે ને તમારા? પછી ક્યાં મૂકવું? બરાબર. એક જ છે. દીકરીઓ ઘરે બારે વહી જાય પછી તાર છોકરાનું જ રહેવાનું છે ને બધું? હા, એ બધું એનું જ છે ભાઈ. આપણે કઈ ફટાક્યો થઈ જાય નક્કી નહીં. વાહનોમાં શું છે? વાહનમાં 4 વ્હીલ છે, 2 બાપ દીકરાના એક ઓલા છે, એક્ટિવા ને એક મેસ્ટ્રો. હે છે. તો કઈ આર્થિક રીતે તો કઈ વાંધો નથી એમ કહી શકાય. બરાબર ને? ખેતીની જમીન હતી, વેચી દીધી? શું કર્યું? ખેતીની જમીનમાં બિન ખેતી કરી નાખ્યું, એટલે પ્લોટિંગ પાડી દીધું. અચ્છા, પ્લોટિંગ પાડી નાખ્યું. તો તેના પૈસા હારા આવ્યા છે? ના, એટલે હજી એમને રાખ્યું છે, કારણ કે અત્યારે સાહેબ રિયલ એસ્ટેટમાં બહુ ટૂંકમાં ધીમું છે હાવ. મંદી છે અત્યારે એમ ને? હા, બહુ મંદી છે અત્યારે. બરાબર. કાંઈ વાંધો નહીં. છોકરાનો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલી દેવું. બરાબર ને? હા, ભલે હમણાં 2 જ મિનિટમાં મોકલી દઉં. હા, અત્યારે જ મોકલી દો, એટલે આપણે ચડાવી દઉં. કાંઈ વાંધો. હા, આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો